તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે ગોપીમાં કથા સત્યનારાયણ ભગવાનની। તો આપણે ત્યાં જવાનું છે, નકવાનું શૂટિંગ કરવાનું આપણે બધા બને રહેજો બ્લોગમાં, તમને બતાવી દઉં શૂટિંગ બરાબર। તો બને રહેજો। રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વાર ઉઠી ત્યારે પોતાના નગર તરફ ગયો। પ્રવેશ દ્વારે ભયની ક્રાંતિ થઈ, જાણે કોઈ રાજાએ તેનું રાજ છીનવી લીધું અને બન્યું પણ કે સર્વ નષ્ટ થયું, એના 100 પુત્રો ધનધાન્ય વગેરે નાશ પામ્યા। ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? નક્કી સત્યનારાયણે મારા સર્વ ધનપુત્રાદિનો નાશ કર્યો છે, માટે જ આ પેલા ગોવાળિયાઓ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા ત્યાં જાઓ એવો મનમાં નિશ્ચય કર્યો। રાજા ગોવાળિયાઓ પાસે ગયા, સર્વે ગોવાળિયાને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા ભક્તિપૂર્વક યથાવી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું। આ એક રાજા તેને પ્રસાદ લીધો ન હતો। લાકડી ચાલુ થાય ને પડવા એટલે ખબર પડે ભગવાન છે, ત્યાં સુધી ભગવાન દેખાતા નથી। કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય અને માયા આ 6 પ્રકારના શત્રુ એવા શરીરમાં આપેલ છે। તમારે પણ છે, મારે પણ છે, પણ એ શત્રુ એટલે દવાઈ અને ગુરુ મહારાજની કૃપા હોય, ઈષ્ટદેવની કૃપા હોય તો ભગવાનનું આપણે ભજન કે નામ લઈ શકીએ। દરરોજ મંદિરે જઈ શકીએ તો ભગવાનની કૃપા સમજીએ, આપણે આજે રોજ મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ। નકર ઘણા એવા વ્યક્તિ હોય તેના બાજુમાં જ મંદિર હોય ઘરની, પણ ક્યારે મંદિરમાં પગ મૂકે એની ઈચ્છા હોય તો આપણને બોલાવે ભગવાન, એ સિવાય કોઈ પણ જતું નથી। અને તકલીફ પડે ત્યારે ભગવાન સાંભળે, દુઃખ હોય ને ત્યારે જ રામ યાદ આવે, સુખમાં તો સોની સાંભળે। સુખ ચાલતો હોય માણસને બરાબર એટલે ત્યારે ભગવાન સાંભળે નહીં। ભગવાન એમ કહે છે સુખમાં પણ યાદ કરો અને દુઃખમાં પણ યાદ કરો, તો હું તમને કોઈ દિવસ તકલીફ પડવા દઈશ નહીં। દુઃખ વસ્તુ એવી છે, થોડા દિવસ રહે પછી ધીમે ધીમે લડતા શીખી જઈએ તો સુખ આગળ આવે ને। આજ સાંજ પડી છે તો કાલ સવાર થવાની જ છે, કાલ બપોર પડશે ને પાછી સાંજ થશે, ચક્રવૃત્ત ચાલે જ જાય છે। આગળ વધીએ સત્યનારાયણનું પૂજન કર્યું, પ્રણામ કર્યા, પ્રસાદ લીધો, પોતાના અપરાધની માફી માંગી। આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા। રાજાએ ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું। અંત્ય આલોકમાં ધર્માન વૈભવ પામ્યો, સર્વ સુખો ભોગવી અંતકાળે વિષ્ણુલોકમાં ગયો। જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે, કથા શ્રવણ કરે છે, ત્યારે ભગવાન સત્યદેવની કૃપાથી ધનધાન્યથી પ્રાપ્ત થાય। દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે, બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થાય, ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય એમાં શંકા નથી, અને મનુષ્ય પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યલોકમાં જાય છે। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થાય એવું ભગવાનનું વ્રત કર્યું। વિશેષ કરીને કળિયુગમાં સત્યનારાયણની પૂજા ઉત્તમ ફળ આપનારી છે। કોઈ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે છે, કોઈ ઈશ્વર તરીકે જાણે છે, કોઈ સત્યનારાયણ નામે ઓળખે છે, બીજા કેટલાક સત્યદેવ એ નામે સંબોધે છે। એ જ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી બધાના મનોરથ પરિપૂર્ણ કરે। આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કળિયુગના લોકોમાં હંમેશા થતી રહેશે। હે ઋષિમુનિઓ, જે મનુષ્ય કથાનું નિત્ય પાઠ કરે અથવા તો કથાનું શ્રવણ કરે તેના સગળા પાપો સત્યદેવની કૃપાથી નાશ પામશે। હે મહામંડલેશ્વરો, અગાઉ જોઈ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું હતું તેમના પછીના જન્મની કથા સાંભળો। કાશી નગરીમાંનો સતાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યો અને કૃષ્ણ જેવા સભા પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામ્યો। લાકડા વેચનારો બીજા જન્મમાં કઠિયાર કેવટ તરીકે જન્મ્યો અને રામચંદ્રના ચરણો ધોઈ પાન કરી પોતાના પુણ્ય તાર્યું। ઉલ્કામુક નામનો રાજા ત્રીજા અધ્યાયમાં બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રી રામચંદ્ર જેવા પુત્ર પામ્યો, અંતે વૈકુંઠમાં ગયા। ધાર્મિક વૃત્તિનો સાધુ પાણીનો બીજા જન્મમાં રાજા મુરતદ થયો। ભગવાન તેની 6ઠી વાર પરીક્ષા લેવાયા, 5 વાર આપણે સાંભળ્યું અને 6ઠી વાર આયા એટલે પોતાનું અધૂરું નથી કરવલ પડી અને ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધું અને મોક્ષ પામ્યો। તુંગધ્વજ નામનો રાજા ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મે સ્વયંભૂ મન બન્યો અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી તે પોતે વૈકુંઠમાં ગયો। ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ પંચમોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત્યનારાયણ દેવ કી જય। અચ્યુતમ કેશવ
कृष्ण दामोदरम वासुदेव हरे श्रीधरम माधवम गोपिका वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्र भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कन्हैया लाल की जय सत्यनारायण देव की जय। ત્રણ ચમચી થાળીમાં ચડતો ઓમ ભૂર્ભુવઃ સત્યનારાયણ દેવતા ધૂપમાગ્રામયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ। ભગવાન સત્યનારાયણ દેવ આગળ પંચામૃત અને 5 પ્રસાદ મૂકેલા છે। ડાબો હાથ મોઢા પર રાખી જમણા હાથથી ભગવાનને ભાવપૂર્વક જમાડી આપી કે પરમાત્મા જમજો આખા જગતને જમાડો એ ભાવ સાથે જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા। બે હાથ જોડી પગે લાગવાનું। એક ચમચી પાણી મૂકો મધ્ય પાદે જલ સમર્પયામિ। બે હાથ જોડી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર 12 વખત નમો વિધ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय प्रति परमात्मा ने जमाड़ो गणपति दादा ने भगवान सत्यनारायण ने ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा। 4 चमची जल मूकવાનું। उद्राक्षरम हस्तप्रक्षालनम मुखप्रक्षालनम आचमनम समर्पयामि। करदर्शनाय धनमुखादरदुकुलम रामूल हिरण्यदर्शनम कर्मांजन समर्पयामि। ध्यान भगवान की प्रार्थना करी आपीशो। आरो नंदलाल रे मारी प्रेमनी गाड़ी मैं तो रसोई मारे हाथे बनावी प्राण जीवन तम काज रे मारी प्रेमनी ताળી વાત રે વાતના મેવા મંગાવું વિધ વિધના પકવાન રે મારી પ્રેમની તાળી આયો નંદલાલ રે મારી પ્રેમની તાળી। જળ જમનાઈ વાલા જારી ભરી લાવો આચમન કરો ને મોરાર રે મારી પ્રેમની થાળી। લવિંગ સુપારીને પાનના પીળેલા મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી। માધવદાસના स्वामी सामलिया तम पर जाऊं बलिहार रे मारी प्रेमनी थाળી आरो नंदलाल रे मारी प्रेमनी थाળી मारी प्रेमनी थाળી मारी प्रेमनी थाળી। पंचभूत में पानी રાખો અને નદી से ભગવાન સત્યનારાયણ કા बोलो सत्यनारायण देव की जय। आप हमको सुन करें तो भाषा बोल तो के जो बंद मेल पर रत्नेश्वरी ज्योतिषपति द्वारा सत्या बालाजी बोलो श्री सत्यनारायण देव की जय। जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त
देववंदनम 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 पुष्पे देववंदनम हस्ताभ्याम हाथी बताओ चारे दिशा माथी बताओ તમે બેસી જાઓ બેસો તમે બેસી સ્વાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ દેવવંદનમ કૃત્વા તમે देववंदनम कृत्वा तमे गुरुर्वंदनम देववंदनम देववंदनम कृत्वा रक्षाय अस्तं रक्षाय हाथी नमः हाथी चरणों आत्मा पुष्परापन परमात्मा सत्यनारायण भगवान भगवान मावने प्रार्थना करना જે પરમાત્મા હમારા કાર્ય સંપૂર્ણ કર્મનો हमारा व्यापार धंधा में वृद्धि થાય પ્રગતિ થાય એવા આશીર્વાદ આપજો બસ અમારા આપણે આવવાના કાર્યો અમારા હાથે કરાવતા રહેજો ઓમ જગેન જન્મય જનકદેવા સ્થાનિદાત્માન પ્રથમાન્યાસન્ન દેહનાપમયમાન સદન દ્રવડવે સાધ્યા શાંતિદેવા નારાયણ વિદ્વાણી ઉદગાલ ભવાની જવસ્વાંજલિ મયાદત્તમ ગ્રહણ પરમેશ્વરાય નામી દેવના મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ આવાહન ન જાનામિ તવાચરમ પૂજા દેવ ન જાનામિ ક્ષમીરા પરમેશ્વર प्रार्थना को नमस्कार समर्पयामि नस्ते जलमादाय चमची भरीने पाणी રાખો તમે એકલા તમે ક્રિયા કરો અને ના દિવસે યથાશક્તિ પંચાધ્યાય કથા શ્રવણ સહિત સત્યનારાયણ ગણેશ પૂજન અર્ચન કર્મ ભગવાન ગણેશ દેવતા સહિત સત્યનારાયણ શ્રીરામ પાણી પીવન પરથી જળ રાખો કર્મ કર્યો બ્રાહ્મણે ઉત્સાહ દક્ષિણા દસે એના પ્રમાણે સત્યનારાયણ પરથી પાણી રાખો આ કથાનામ ઇષ્ટ જનાનામ પ્રસાદેન ભોજિષ્ય એના પ્રમાણે સત્યનારાયણ ત્રણ વખત પાણી મૂકો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ આસન પગે રાખવાનું જસ્ય સ્મૃત્યાજ નામ સ્મૃત્યાજો નીનમ સંભ્રામ્યાને સંજોગ પ્રથમચિતમ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય સત્યનારાયણ દેવ કી જય શ્રી ઉમિયા માત કી જય આશુ વિશ્વનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ चमची चमची
સુરેન્દ્રભાઈના મિત્ર બે ભાઈ પણ બધા એટલે એ થોડું